રાજ્યમાં આફતના એંધણ હતા, પરંતુ હવે આફતે દેખા દીધા છે। કેટલાક વિસ્તારોમાં ભર ઉનાળે ચોમાસા જેવો વરસાદ વરસ્યો છે। રાજ્યમાં ભર ઉનાળે ફરી એકવાર માવઠું થયું છે। બનાસકાંઠા અને દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાના કેટલાક તાલુકાઓમાં અચાનક કમોસમી વરસાદ થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે। છોટાઉદેપુરના ક્વાંટ પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા છે, તો આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં નાની ટોકરી, મોટી ટોકરી, મોટા ઘોડા, ગોઝારિયા, સમલવાંટામાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો છે। આ સાથે જ બનાસકાંઠા જિલ્લામાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે। દાંતા, અંબાજી, ભાણપુર અને દડાહદ સહિતના ગામોમાં પવન સાથે 1 કલાકથી વધુ સમય વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા। દાહોદ જિલ્લાની વાત કરીએ તો અહીં પણ રસ્તાઓમાં નદી વહેતી જોવા મળી। લીંબડી, વરોડ સહિતના વિસ્તારમાં પાણી થયા છે। વરસાદને લઈને વિસ્તારમાં ઠંડક પ્રસરી છે। ઠંડકની સાથે લોકોને થોડી રાહત પણ થઈ છે, પરંતુ તેની સાથે ઊભા પાકોને નુકસાન થવાની પણ ભીતિ જોવા મળી રહી છે। સતત ધકતા ગોળાની જેમ પડતા તડકા વચ્ચે હવે વરસાદની આગાહી કરવામાં આવી છે। જી હા, ભર ઉનાળે ચોમાસું દેખા દેવા જઈ રહ્યું છે, એ પણ વીજળીના કડાકા ભડાકા સાથે। રાજ્ય પર સંકટના વાદળો ઘેરાયા છે। હવામાન વિભાગનું કહેવું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં 3 દિવસ એટલે કે 13, 14 અને 15 તારીખે વરસાદ વરસી શકે છે। આ સાથે વરસાદને કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે અને આ વરસાદ ક્યાંક ગાજવીજ સાથે તો ક્યાંક ધીમી ધારે વરસશે। આ જે ગતિવિધિ છે એ ઘણી વખત સવારના ભાગમાં અથવા તો બપોર પછીના ભાગમાં થતી હોય છે, પણ ઉલ્લેખનીય છે કે તારીખ 18મીથી પણ બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહે છે। 18મી બાદ પણ ગતિવિધિ વધશે। હવે 13 એપ્રિલની વાત કરીએ તો નવસારી, વલસાડ, દાહોદ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં વરસાદની વકી છે, જ્યારે 14 એપ્રિલે થંડરસ્ટોર્મ સાથે દાહોદ, નર્મદા, છોટાઉદેપુર, ગીર સોમનાથ, જૂનાગઢ, મોરબી, રાજકોટમાં વરસાદની આગાહી છે। આ ઉપરાંત 15 એપ્રિલે દાહોદ, નર્મદા, છોટાઉદેપુર, ગીર સોમનાથ, મોરબી, રાજકોટમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે। રાજસ્થાન અને ઉત્તર ભારતની આસપાસના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હાલમાં અપ્રોચ કરી રહ્યું છે, જેની અસરને પગલે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે 48 કલાક બાદ કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ છે। डे 2 तक ड्राई वेदर प्रिवेल करेगा और डे 3, डे 4, डे 5 में आइसोलेटेड प्लेसेस में लाइट रेन होने का पूर्वानुमान दिया गया और साथ में थंडरस्टॉर्म की भी वार्निंग दी गई है डे 3, डे 4, डे 5 में। આગામી 48 કલાક રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે। ત્યારબાદ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે। આગામી 48 કલાક દરમિયાન કેટલાક જિલ્લાઓમાં, ખાસ કરીને અમદાવાદ અને આસપાસના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ રહેલી છે। રાજસ્થાન અને ઉત્તર ભારતની આસપાસના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હાલમાં અપ્રોચ કરી રહ્યું છે, જેની અસરને પગલે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે 48 કલાક બાદ કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ છે, જેને પગલે ખેડૂતોને એલર્ટ કરાયા છે અને આ સાથે માર્કેટ યાર્ડમાં પણ તાકીદ કરાઈ છે, જેથી ઉપજને કોઈ નુકસાન ન પહોંચે। તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે આગામી 5 દિવસ રાજ્યના કોઈ પણ જિલ્લાની અંદર હીટવેવની શક્યતાઓ નહીવત છે, ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂર્ણ થવા પર ફરી એકવાર તાપમાનનો પારો ઊંચકાઈ શકે છે। આકરો ઉનાળો પોતાના તેવર બતાવી રહ્યો છે। છેલ્લા 3-4 દિવસથી અંગ દઝાડતી ગરમી પડતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। ગુજરાતમાં આગ ઝરતી ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે। રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હવે તાપમાન 40 ડિગ્રી નજીક પહોંચી ગયું છે, ત્યારે કેટલાક જિલ્લાઓમાં તો તાપમાન 41 ડિગ્રીને પણ વટાવી ગયું છે। સૌરાષ્ટ્રના રાજકોટમાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે। રાજકોટમાં 41.7 ડિગ્રી, અમદાવાદ, ભુજ, સુરેન્દ્રનગરમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો ગાંધીનગર 41 ડિગ્રી, જ્યારે કંડલામાં 40 ડિગ્રી, વડોદરા અને ડીસામાં 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ ગરમીનો પ્રકોપ એટલો છે કે સારી વ્યક્તિ પણ બીમાર પડી જાય, તેથી ગરમીના મોજાથી બચવા માટે તમારે બહાર જવાનું બિલકુલ ટાળવું જોઈએ અને ઘરની અંદર પંખા, કુલર, એસીમાં રહેવું સારું રહેશે, કારણ કે કાળઝાળ ગરમીના કારણે બીમારીઓ વધી છે। 9 દિવસમાં 1549 લોકો ચક્કર ખાઈને બેભાન થવાના કેસ સામે આવ્યા છે, તો 40 દિવસમાં 7034 કોલ બેભાન થવાના છે। 9 દિવસમાં ગરમીને લગતી બીમારીના 7342 કોલ્સ અને 40 દિવસમાં ગરમીને લગતી બીમારીના 32984 કોલ્સ સામે આવ્યા છે। જ્યાં સુધી એકદમ જરૂરી ન હોય ત્યાં સુધી બપોરે ઘરની બહાર ન નીકળો। બને ત્યાં સુધી કોટન અને હળવા રંગના કપડાં પહેરો। થોડા અંતરે પાણી પીવાનું રાખો। બને તેટલું પાણીમાં ગ્લુકોઝ ઉમેરીને પીવો। હળવું અને ઓછું ભોજન લો।
દિવસમાં ઘણી વખત ઓછી માત્રામાં ખોરાક લો. તો આ સાથે માવઠાની આગાહીને જોતા એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે થોડા સમય પછી થોડા સમય માટે તાપમાનમાં ઘટાડો થશે, પરંતુ ફરી તાપમાન ઉચકાવવાની સંભાવના. બહારનું ખાવાનો ચસ્કો કેવી રીતે ભારે પડી શકે છે તેનો એક બોલતો પુરાવો સામે આવ્યો છે. વડોદરાની ગેલોડ રેસ્ટોરન્ટમાંથી ઢોસામાંથી જીવાત નીકળી છે. વડોદરામાં રેલવે સ્ટેશનની પાછળ આવેલી જાણીતી ગેલોડ રેસ્ટોરન્ટમાં ઢોસામાં જીવડું નીકળતા ગ્રાહકે રોષ વ્યક્ત કર્યો છે અને હોબાળો મચાવ્યો હતો. કહ્યું હતું કે 2 દિવસ અગાઉ પહેલા જ્યારે આ પ્રકારની ઘટના બની ત્યારે હોટલના મેનેજરને જાણ કરી હતી, જો કે કોઈ કાર્યવાહી કહી નહોતી અને આજે ફરીથી નાસ્તામાંથી જીવડું નીકળ્યું છે. 2 દિવસ પહેલા પણ આ બનાવ બનેલો હતો. તે છતાં આપણે હોટલના મેનેજર છે એને જાણ કરી પણ એને કોઈ કાયદેસરની કાર્યવાહી કરી નહીં. તે છતાં આજે હું સવારે એકવાર નાસ્તો માટે આવેલો ત્યારે પણ આ બનાવ બન્યો છે કે ફૂડ ડિપાર્ટમેન્ટ જે આપણે બધે એવી રીતના તપાસ કરી રહ્યા છે, બધે રેડ પાડી રહ્યા છે, તો આવી બ્રાન્ડ હોટલોને કેમ છોડી રહ્યા? તો આ અંગે હોટેલ માલિકે જણાવ્યું હતું કે આ ભાઈ ખોટું બોલી રહ્યા છે. હવે રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરવામાં આવે તેવી જાગૃત નાગરિકે ફૂડ વિભાગ સમક્ષ માંગ કરી છે. ઢોસામાંથી જીવાત નીકળ્યા બાદ વડોદરાની મહાનગરપાલિકાનું તંત્ર દોડતું થયું છે. શેડ્યુલ 4ની નોટિસ આપ્યા બાદ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે. સુરતમાં ચાલુ પરીક્ષાએ વર્ગખંડમાં વિદ્યાર્થીને પોતાનું ટી-શર્ટ ઊંચું કરવા કહેવામાં આવતા હોબાળો મચી ગયો. આ આખો મામલો આવો હતો. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે. હાલ રેગ્યુલર તેમજ એટીકેટીની પરીક્ષાઓ ચાલી રહી છે, જેમાં ગેરરીતિ પકડવા આ વર્ષે મહિલા સ્કોડની ટીમ તૈયાર કરવામાં આવી છે, જેમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની 3 મહિલા પ્રોફેસરોને સામેલ કરવામાં આવી હતી. આ મહિલા સ્કોડની ટીમ પરીક્ષામાં ચેકિંગ માટે કામરેજ પહોંચી હતી. આ દરમિયાન એક વર્ગખંડમાં ચેકિંગ કરતી વખતે વિદ્યાર્થીનીઓને ટી-શર્ટ ઉપર કરવા જણાવાયું હતું. સમગ્ર વર્ગખંડની વચ્ચે આ રીતે ચેકિંગ કરાતા વિદ્યાર્થીનીઓ શોભજનક સ્થિતિમાં મુકાઈ ગઈ હતી અને વિદ્યાર્થીઓએ આવી વર્તણૂકનો વિરોધ કરતા હોબાળો કર્યો હતો. આ આખો મામલો જે છે યુનિવર્સિટીના સત્તાધીશોને કહેવામાં આવ્યો હતો ને ત્યારબાદ તેમણે કહ્યું હતું કે હજી સુધી અમને કોઈ ફરિયાદ મળી જ નથી કે અમે આગળ કોઈ કાર્યવાહી કરીએ. અમદાવાદમાં એએમસી સંચાલિત શાળાઓમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓની પડાપડી થઈ રહી છે. એડમિશનનો રેકોર્ડ બ્રેક આંકડો સામે આવ્યો છે. એક સમયે જે સરકારી શાળામાં કોઈ વાલીઓ પોતાના બાળકને ભણાવવા માંગતા ન હતા, તે સરકારી શાળામાં હવે પ્રવેશ લેવા માટે વિદ્યાર્થીઓની પડાપડી થઈ રહી છે. આથી હવે લોકોને ખરું મૂલ્ય સમજાયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. એએમસી સ્કૂલ બોર્ડમાં વર્ષ 2024-25માં રેકોર્ડ બ્રેક એડમિશન થયા છે. શૈક્ષણિક વર્ષ 2024-25 માટે અત્યારથી જ 29,361 બાળકોએ એડમિશન કન્ફર્મ થયા છે. તો ધોરણ 1માં 20,130 એડમિશન કન્ફર્મ થયા છે. તો બાળવાટિકામાં પણ 9,231 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. હજુ તો શૈક્ષણિક નવું વર્ષ જૂનમાં શરૂ થશે. ત્યાં સુધી 50,000 આંકડો પહોંચવાની સંભાવના સેવાઈ રહી છે. તો આ પરથી એ નક્કી થાય છે કે સરકારી શાળાઓની બોલબાલા વધી છે અને ફીના નામે અમુક ખાનગી શાળાઓ જે વાલીઓને ચૂસી લે છે, તેના પરથી હવે વાલીઓનો ભરોસો ઉઠી ગયો છે. રાજ્યનું સૌથી મોટું બજેટ ધરાવતી એએમસીમાં જ દીવા તળે અંધારા જેવી સ્થિતિ સર્જાઈ છે. સાબરમતી નદી બાદ ખારી નદી પણ પ્રદૂષિત થઈ હોવાનું સામે આવ્યું છે. સાબરમતી નદી બાદ હવે ખારી નદી પણ કેમિકલયુક્ત તથા ડ્રેનેજનું પાણી ઠાલવવામાં આવતા પ્રદૂષિત બની ગઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવેલી પાઇપલાઇન તોડી કેમિકલયુક્ત અને ડ્રેનેજનું પાણી સિંચાઈ કેનાલમાં છોડવામાં આવતું હોવાથી ખેડૂતો આવા પાણીથી ખેતી કરવા મજબૂર બન્યા છે. 6 એપ્રિલ 2024ના આ બાબતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપરાંત પોલીસને લેખિતમાં જાણ કરવામાં આવી છે. આમ છતાં કોઈ પણ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. એવામાં આવા ગંદા પાણીથી રોગચાળો ફેલાવાની પણ ભીતિ સેવાઈ રહી છે. આ ખારી નદીને પણ પ્રદૂષિત થતા અટકાવવા માટે ગુજરાત કંટ્રોલ બોર્ડ સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ ત્રણેય એકબીજાને ખો આપતા હોય તેવી સ્થિતિ છે. મહાવીર જયંતિ અને રામનવમીએ સુરતના તમામ કતલખાનાઓ બંધ રહેશે. સુરત મનપા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકાએ તમામ કતલખાના રામનવમી અને મહાવીર જયંતિના દિવસે બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આ સાથે મનપાએ કહ્યું કે આદેશનું પાલન નહીં કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં ચાલી રહેલા ચૈત્રી નવરાત્રી સાથે આગામી દિવસોમાં રામનવમીનો તહેવાર પણ આવશે. તેની સાથે મહાવીર જયંતિનો તહેવાર પણ આવી રહ્યો છે. ત્યારે 17 એપ્રિલ બુધવારે અને 21 એપ્રિલ રવિવારે કતલખાના બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. વળી મહાનગરપાલિકાની સૂચનાઓનો ભંગ કરવા બદલ જે તે શખ્સો સામે ધી બીપીએમસી અને બોમ્બે પોલીસ એક્ટની વિવિધ જોગવાઈ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મનપા દ્વારા દર વર્ષે આ પ્રકારનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે. મનપા એ નોંધ પણ લે છે કે આ દિવસો દરમિયાન તમામ નોનવેજ વેચનારાઓ પોતાની દુકાન બંધ રાખે. સુરત શહેરમાં ફરીથી રોગચાળાએ માથું ઉંચક્યું છે.
તાવ, ઉલટી અને ઝાડાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેવામાં 5 દિવસમાં 5 લોકોના ટપોટપ મોત થયા છે. શહેરમાં થોડા દિવસોથી તાવની સાથે ઝાડા ઉલટીના દર્દીઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. ત્યારે આજે 2 વર્ષના બાળક સહિત એક મહિલાનું મોત થયું છે. બાળકને ઝાડા ઉલટી થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે સારવાર બાદ બાળકને ઘરે લવાયો હતો, પરંતુ ત્યારબાદ ફરીથી 2 વર્ષીય વિષ્ણુની તબિયત લથડતા તેનું મોત થયું હતું અને ડિંડોલી વિસ્તારમાં અન્ય એક મહિલાનું પણ ઝાડા ઉલટીના કારણે મોત થયું છે. ગઈકાલે 2 વર્ષના બાળકનું અને ગોરાટા વિસ્તારમાં રહેતી 28 વર્ષીય પરિણીતાનું મોત નિપજ્યું હતું અને સચિન વિસ્તારમાં તાવની ફરિયાદ બાદ 6 મહિનાના બાળકનું મોત નિપજ્યું હતું. તો જે રીતે ઘરે ઘરે બીમારીના ખાટલાની સ્થિતિ સર્જાય છે, ત્યારે આરોગ્ય તંત્ર પર હરકતમાં આવ્યું છે અને ફોગિંગ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. રાજકોટમાં રામ મોકરિયા અનોખા અંદાજમાં જોવા મળ્યા. મોહન કુંડારિયા પર વરસાદ કર્યો પૈસાનો અને ત્યારબાદ તેઓનો વેપારી અંદાજ પણ જોવા મળ્યો. સાંસદ બન્યાના લાંબા સમય વીત્યા બાદ પણ રામ મોકરિયાનો જીવ વેપારીનો વેપારી જ રહ્યો. રૂપાલાના પ્રચાર દરમિયાન ઢોલ વગાડી રહેલા વ્યક્તિનો ઉત્સાહ વધારવાના નોટોનો ઘોર કરવાની પરંપરા પ્રમાણે સાંસદ સાહેબે ઘોર કર્યો, પણ કંઈક આ રીતે. મોકરિયા સાહેબ પોતાના સાથી અને ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ એવા ભરતભાઈ બોગરા પર 500-500ની નોટની થપ્પીનો ઘોર કરી રહ્યા છે. હવે તેનાથી સ્વાભાવિક છે કે ઢોલ વગાડવા વાળાનો ઉત્સાહ વધે છે, પરંતુ ત્યારબાદના દ્રશ્યો તો જુઓ. મોકરિયા સાહેબે વેપારી બુદ્ધિ વાપરી મોટા ભાગની 500ની નોટો પોતાના ખિસ્સામાં મૂકી અને ઢોલ વગાડનારા લોકોને અગાઉ આપેલી 50-50ની નોટો તેના જ ખિસ્સામાંથી કાઢી અને ઘોર કરવાને બદલે આપી દીધી. હવે અહીં એ સાબિત થાય છે કે સાંસદે રૂપિયા તો નથી ઉડાડ્યા, પણ ઢોલીના ખિસ્સામાંથી રૂપિયા લઈ અને ઢોલી ઉપર જ ઉડાડ્યા. આ કેટલું યોગ્ય? હવે જ્ઞાનીબેન ઠાકોરે ચૂંટણી જીતવા માટે ભુવાજીના શરણે જતા નજરે ચડ્યા છે. તેઓએ કહ્યું કે મારા વતીથી પ્રાર્થના કરજો અને ઘરના ભુવા હોય તો નારિયેળ ઘર સામે જ નાખજો. માતાજીના દર્શન કરવાનો મોકો આપ્યો ત્યારે માતાજી આપ સૌનું કલ્યાણ કરે, સૌની મનોકામના પૂરી કરે અને તમામ ભુવાજીઓને હું પણ વિનંતી કરું, મારા વતી પણ પ્રાર્થના કરજો અને ધોળતા ઘરના ભુવા હોય તો નારિયેળ ઘરહામું નાખે. હાલ સોશિયલ મીડિયા પર જ્ઞાનીબેન ઠાકોરનો આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ માતાજીના ભુવાજીને અપીલ કરતા નજરે પડી રહ્યા છે. તેવું જાણવા મળ્યું છે કે દિયોદરના સાલપુરામાં યોજાયેલા એક કાર્યક્રમમાં જ્ઞાનીબેને હાજરી આપી હતી અને ત્યારનો તેમનો આ વિડીયો છે. આપને જણાવી દઈએ કે બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસે મહિલા ઉમેદવારોને ઊભા રાખ્યા છે. તેવામાં જ્ઞાનીબેન ઠાકોર વિરોધીઓ પર વાર અને આક્ષેપો કરતા વધુ ચર્ચામાં રહ્યા છે. પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય શોમાભાઈ પટેલનું ફરી એકવાર રાજીનામું સામે આવ્યું છે. તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હોવાનો પત્ર લખ્યો. 4 ટર્મ સાંસદ અને 1 વખત ધારાસભ્ય રહી ચૂકેલા સિનિયર કોળી સમાજના આગેવાન શોમાભાઈ ગાંડાભાઈ પટેલે પોતાનું કોંગ્રેસમાંથી રાજીનામું શક્તિસિંહ ગોહિલને મોકલી આપતો પત્ર વાયરલ કર્યો છે. જો કે આ પત્ર બાદ તેમણે કોંગ્રેસમાં ક્યારે હતા તે પણ સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થયો છે. જો કે તેમના રાજીનામા પાછળ જાતિગત સમીકરણો સુરેન્દ્રનગર લોકસભામાં હોય તેવી સ્થિતિ સામે આવી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક ઉપરથી કોળી સમાજને ટિકિટ આપી છે, તો કોંગ્રેસે પણ કોળી સમાજને ટિકિટ આપી છે, પરંતુ કોંગ્રેસમાં અને ભાજપમાં આ બંને કોળી સમાજ એટલે કે ઋત્વિજ પટેલ છે એ તળપદા કોળી સમાજમાંથી આવે છે, જ્યારે ભાજપના ઉમેદવાર છે એ ચુવાડિયા કોળી સમાજમાંથી આવી રહ્યા છે. અને એટલા જ માટે આ જાતિગત સમીકરણ અને કોળી સમાજમાં પણ અંદર જે 2 ભાગ છે એનો લાભ લેવા માટે આ રાજીનામું તેમણે આપ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જેનો સીધો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થઈ શકે છે. જો કે તેમના રાજીનામા બાદ સ્થાનિક કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે શોમાભાઈ કોંગ્રેસમાં હતા જ નહીં, તેમને તો કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તો લોકસભાની ચૂંટણીને લઈ સટ્ટા બજારમાં કરોડો રૂપિયાના સટ્ટા લાગ્યા છે. સટ્ટા બજાર ફરી એક વખત એનડીએને બહુમતી આપી રહ્યું છે. એકલા ભાજપને 316 થી 319 સીટ સટ્ટા બજાર આપી રહી છે. તેમાં કોંગ્રેસ 44 થી 47 સીટ પર સમેટાઈ જતી હોવાનું સટ્ટા બજારમાં અનુમાન છે. તેમજ ગુજરાતમાં 26 માંથી 26 બેઠકો ભાજપને મળે તેવું સટ્ટા બજારનું અનુમાન છે. રાજકોટમાં લોકસભાની ચૂંટણીને લઈ સટ્ટા બજારમાં કરોડોના સટ્ટા લાગ્યા છે. લોકસભા ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે, તેમ પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થવાનું છે. ત્યારે સટ્ટા બજાર પણ હાર જીતના ખેલ પાડવા માટે સજ્જ થઈ ગઈ છે. ગુજરાતમાં વર્તમાન સ્થિતિએ પણ ભાજપ તમામ 26 સીટ જીતશે તેવું સટ્ટા બજારનું અનુમાન છે. ગુજરાતમાં તારીખ 7 મે સહિત કુલ 7 તબક્કામાં મતદાનને પાછી 4 જૂનના ગણતરી થાય તે પહેલા ચૂંટણી સટ્ટામાં આઈપીએલથી વધુ રકમની ઉથલપાથલ થવાનું સટ્ટા બજારનું અનુમાન છે. નોંધપાત્ર બાબત એ છે કે હાલમાં તો બુકી બજાર ભાજપ એકલા હાથે 319 સીટો જીતશે તેમ માને છે. શરૂઆતમાં ભાજપને કુલ 333 સીટોનો અંદાજ વ્યક્ત કરતી બુકી બજારે હાલમાં ભાજપની કુલ સીટો ઘટાડીને 319 કરી છે.